જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં ચોમાસા પહેલા જળબંબાકારની ચિંતાએ ખેડૂતોની ઊંઘ ઉડાવી દીધી છે, કારણ કે દર વર્ષે ઓઝત નદી ઓવરફ્લો થતા કેશોદ, માંગરોળ અને માણાવદર તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ જાય છે. તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે પણ સારા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ભયનો માહોલ છે, જેને પગલે સ્થાનિકો દ્વારા ચોમાસું બેસે તે પહેલા જ નદીઓમાં જામી ગયેલા ઝાડી ઝાખરા, ગાદ અને કચરાની સાફ સફાઈ કરવા તેમજ ગત પૂર દરમિયાન તૂટેલા પાડાઓનું મજબૂતીકરણ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. બીજી તરફ સિંચાઈ વિભાગે ખેડૂતોની આ ચિંતા વચ્ચે એવો દાવો કર્યો છે કે પ્રી મોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં નદીના તૂટેલા 35 થી 40 જેટલા પાડાઓમાંથી અડધાથી વધુનું રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવાયું છે અને બાકી રહેલા પાડા તેમજ પુલિયાઓની સફાઈ પણ ચોમાસા પહેલા ગમે તે ભોગે પૂરી કરી દેવામાં આવશે, જેથી આ વર્ષે પૂરની આફત સામે ઘેડ વિસ્તારના ગ્રામજનોને મોટી રાહત મળી શકે. ઓઝત નદી માટે નમ્ર વિનંતી એવી છે કે ગવર્મેન્ટે આજ 5 વર્ષથી જાહેરાત કરેલ છે અને એના માટેની જે ગ્રાન્ટ ફાળવેલ છે, હજી સુધી જારી ઝાકડા કંઈ સાફ થયેલ નથી અને દર વર્ષે અમારે આ પારા તૂટે છે. એના માટેનું જરૂરી જે કોઈ વસ્તુ કરવા માંગતી હોય એને ગવર્મેન્ટ પ્રોસિજર કરે છે અને હવે પારા તૂટે છે. હવે ખેડૂતોના બિયારણ લેવાના સાંધા થઈ પડ્યા છે અને કાયમી માટે આ પ્રશ્ન ઉભો છે. હવે આના માટે સરકાર જેટલી મહેનત કરે એટલી થોડી છે અને હવે પછી ખેડ વિસ્તારના ખેડૂતો બધા કમર કસે થાકી ગયેલા. ના, વારંવાર નદીમાં જે જારી ઝાકરા સાફ કરવાના છે એ થતા નથી અને કોઈ જાતનું કામ એમાં હાલતું નથી. આ વધારે પૂર આવે તો અહીંયા પુલિયાઓમાં હલવાઈ જાય અને એ પુલને હલવાઈ છે બે કાંઠા તૂટી જાય છે. તો આનું કંઈક નિવારણ વહેલી તકે થાય એવી અમારી નમ્ર વિનંતી. આપણે જે ગત વર્ષે જે પૂર આવ્યું હતું એમાં જે પાડા તૂટવા પામેલ હતા એ બધા પાડાઓ આપણે આ વખતે રિપેર કરાવી દેશું. એટલે નદીનું પાણી ખેતરમાં આવતું અટકશે સીધું. અને અમારા જે પાડા રિપેરિંગની કામગીરી છે એ હાલ ચાલુ છે. કે ગયા વખતે 35 થી 40 પાડાઓ તૂટ્યા હતા, એમાંથી અડધા જેવા રિપેર થઈ ગયા છે. અડધાની કામગીરી રિપેર કરવાની હાલ ચાલુ છે.